સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાની કાર્યશૈલી સામે વિરોધ થતા શહેર મહિલા કોંગ્રેસની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા છે, જેના કારણે પક્ષમાં ખળભળાટ મચી છે। રાજીનામા પત્રમાં મહિલા કાર્યકર્તાઓ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે ઉદનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે અને તેમનું વર્તન કાર્યકર્તાઓ સાથે અસભ્ય અને અપમાનજનક રહે છે। માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી ત્રાસિત થયેલી કાર્યકર્તાઓએ આ કડક નિર્ણય લીધો। સૂત્રો જણાવે છે કે ઉદનાવાલાને શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ હતો। અગાઉ પણ ઘણા કાર્યકર્તાઓએ પ્રદેશ કક્ષાએ તેમની કાર્યશૈલી બાબતે ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન મળતા મહિલા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સંગઠન મજબૂત કરવાના દાવા કરતી કોંગ્રેસ માટે મહિલા પાંખમાં બળવો મોટો આંચકો છે। 11 સભ્યોના રાજીનામાથી પક્ષ હાઈકમાન્ડ ચિંતિત છે। હવે પ્રદેશ નેતૃત્વ કેવા પગલાં ભરે છે અને ઉદનાવાલા સામે કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે। સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રહીશા શેખે કહ્યું કે મહિલાઓ કોઈની પ્રોપર્ટી નથી। ઉદનાવાલાના વર્તને જ આ રાજીનામા મુકાવ્યા છે। આવનારા સમયમાં કોંગ્રેસની નાબૂદી માટે ઉદનાવાલા જવાબદાર રહેશે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે મેં ઘણીવાર રજૂઆત કરી, પરંતુ મને યોગ્ય જવાબ ન મળ્યો। મને લાગે છે કે ઉદનાવાલા બીજેપી લોબી સાથે મળીને કામ કરે છે અને કોંગ્રેસને આગળના સમયમાં સપોર્ટ કરશે નહીં। તેમના જ માળખામાંથી અગાઉ પણ રાજીનામા પડ્યા છે અને હમણાં 11 મહિલાઓએ રાજીનામા આપ્યા છે, જેનું એકમાત્ર કારણ વિપુલ ઉદનાવાલા જ છે। કોંગ્રેસમાં 11 મહિલાઓએ રાજીનામું આપ્યું છે, કારણ કે વિપુલ જે પ્રમુખ છે, અત્યારે સુરત શહેર જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાલાના માનસિક ત્રાસથી અને એમના જે અશબ્દ ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને બેઇજ્જત કરવાના જે પ્રયત્નો થયેલા છે, એમના હસ્તકમાં એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે। મેં ઘણી બધી ઉપર હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે, પણ હાઈકમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે। એ ખબર નહીં શું વાત કરે છે ને શું નથી, એ વાત દબાવવામાં આવે છે। મને એવું લાગી રહેલું છે કે આવા જે આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ, તો આ વિપુલભાઈ ઉદનાવાલાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી, આ ચેનલના માધ્યમથી, કે જે માનસિકતા એ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા, એ માનસિકતા એમને બદલવી જોઈએ। કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનો જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો, મને નથી લાગી રહેલું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તો એના સ્વપ્ન સાકાર થશે। કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે, એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો, જે સંકળાયેલી વિડીયો, જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે, મને નથી લાગી રહ્યું છે કે રાહુલજીને એ સપનું ગુજરાત જીતવાનું પૂરું થશે। કારણ કે બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે। એમને હટાવવામાં આવશે તો જ કંઈ ઉદ્ધાર થશે, નહીં તો સપનું એમને એમ જ રહી જશે।